નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે સૌથી મોટો પ્રશ્ન છે મેરિટ ક્યાં સુધી જઈ શકે. સૌપ્રથમ આપણે પેપરનું ઓવરઓલ એનાલિસિસ જોઈએ. આ વખતે કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજિત 140 પ્રશ્નો સરળ સ્તરના હતા, એટલે કે લગભગ 70% પ્રશ્નો એવા હતા કે જે સામાન્ય તૈયારી કરનાર ઉમેદવાર પણ સરળતાથી ઉકેલી શકે, જ્યારે 28 પ્રશ્નો મધ્યમ સ્તરના હતા અને 32 પ્રશ્નો થોડા અઘરા અથવા તો વિશ્લેષણ આધારિત હતા. એકંદરે જોવામાં આવે તો આ પેપર ખૂબ જ બેલેન્સ રહ્યું છે. પેપરના મોટા ભાગના પ્રશ્નો સીધા સિલેબસ આધારિત પૂછવામાં આવ્યા હતા, એટલા માટે આ વખતે વધુ ઉમેદવાર સારા માર્ક્સ મેળવી શકે તેવી સંભાવના છે. હવે વાત કરીએ સૌથી મહત્વની એટલે કે સ્પર્ધાની. આ ભરતીમાં રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ અરજી કરી હતી. ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા પણ ખૂબ મોટી છે. સાથે સાથે આ વખતે જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે, જે ઉમેદવારો માટે સકારાત્મક બાબત છે. પરંતુ બીજી તરફ પેપર સરળ હોવાથી વધારે ઉમેદવારો ઊંચા માર્ક્સ લાવી શકે છે. અંદાજિત 10 લાખથી વધારે અરજદારોમાંથી 4 લાખથી વધુ ઉમેદવારો ફિઝિકલ માટે ક્વોલિફાય થયા અને લગભગ 3 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હોવાની શક્યતા છે. એટલા માટે ગયા વર્ષની સરખામણીમાં મેરિટ થોડું વધારે રહી શકે છે. હવે આપણે સૌથી વધુ રાહ જોવાતી માહિતી તરફ જઈએ. આ કટ ઓફ સંપૂર્ણપણે સંભવિત છે અને પેપર લેવલ સ્પર્ધા અને ઉમેદવારોની સંખ્યાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જનરલ કેટેગરીમાં મેરિટ 134 થી 136 સુધી રહી શકે છે. એસસી, બીસી, ઓબીસી માટે 129 થી 131, ઈડબ્લ્યુએસ માટે 127 થી 129, એસસી માટે 123 થી 125 અને એસટી માટે 103 થી 105 સુધી રહી શકે છે. મહિલા ઉમેદવારો માટે જનરલ વાળા માટે 115 થી 117, એસસી, બીસી, ઓબીસી માટે 107 થી 109, ઈડબ્લ્યુએસ માટે 99 થી 102, એસસી વાળા માટે 104 થી 106 અને એસટી વાળા માટે 81 થી 83 સુધી રહી શકે છે. યાદ રાખો, અંતિમ પરિણામ જાહેર થયા બાદ 3 થી 5 માર્ક્સનો ફેરફાર શક્ય છે. હવે વાત કરીએ આર્મેડ પોલીસ એટલે કે હથિયારી પોલીસની, તો કે આ ભરતીમાં જગ્યાઓ વધુ હોવાથી કટ ઓફ બિન હથિયારીની સરખામણીમાં થોડું ઓછું રહેવાની સંભાવના છે. પુરુષ ઉમેદવારો માટે જનરલ 128 થી 131, એસસી, બીસી, ઓબીસી એટલે કે 125 થી 127, ઈડબ્લ્યુએસ વાળા માટે 124 થી 126, એસસી વાળા માટે 120 થી 122, એસટી વાળા માટે 93 થી 96, મહિલા ઉમેદવારો માટે જનરલ વાળા માટે 103 થી 105, એસસી, બીસી અથવા તો ઓબીસી વાળા માટે 100 થી 102, એસસી વાળા માટે 98 થી 100 અને એસટી વાળા માટે 85 થી 87. જેટલા વધારે માર્ક્સ હશે તેટલી પસંદગીની સંભાવના મજબૂત બનશે. કેટલા માર્ક્સ આવ્યા હોય તો આપણે સૌથી સુરક્ષિત સ્થિતિમાં ગણાય, તો કે પુરુષ ઉમેદવારો માટે 140+ માર્ક્સ એટલે કે લગભગ નિશ્ચિત સિલેક્શન ઝોન, 135+ એટલે કે ખૂબ જ મજબૂત સ્થિતિ, 130 થી 135 એટલે કે બોર્ડર લાઇન મેરિટ, 120 થી 130 વચ્ચે હોય તો કેટેગરી પર આધારિત અને 120 થી નીચે હોય તો સિલેક્શન મુશ્કેલ બની શકે. મહિલા ઉમેદવારો માટે 110+ ખૂબ મજબૂત સ્થિતિ, 105+ સારી તક અને 95 થી 105 એટલે કે બોર્ડર લાઇન અને 95 થી નીચે હોય તો સિલેક્શન મુશ્કેલ બની શકે. મિત્રો, આખા વિશ્લેષણનો સાર કાઢીએ તો આ વખતે પેપર સરળ રહ્યું છે. જગ્યાઓમાં વધારો થયો છે, પરંતુ સ્પર્ધા ખૂબ મોટી છે. બિન હથિયારી જનરલ મેલ માટે મેરિટ 134 થી 136 આસપાસ રહી શકે છે. જનરલ ફિમેલ વાળા માટે 115 થી 117, હથિયારી પુરુષ માટે તો કે હથિયારી મેલ માટે 128 થી 131 અને જે હથિયારી ફિમેલ માટે તો કે 103 થી 105 સુધી રહેવાની શક્યતા છે. જો તમારા માર્ક્સ આ રેન્જની આસપાસ છે તો હજી આશા છોડવાની જરૂર નથી. આવી નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.